નિયમેન કરીષ્યન્તિ પ્રત્યહં યસ્ય દર્શન નિયમેન કરીષ્યન્તિ પ્રત્યહં યસ્ય દર્શન તે પ્રાપ્યન્તિ જનાનૂન તે પ્રાપ્યન્તિ જન. ભગવાન નીલકંઠ વર્ણી વેશે જ્યારે બદ્રિકાશ્રમમાં ગયા અને ભગવાન સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણીએ એ ભગવાન નરનારાયણની તપશ્ચર્યા જોઈ અને તે જ વખતે મહારાજે એવો સંકલ્પ કર્યો કે અમે મંદિરો કરશું તો આ ભરતખંડના રાજાધિરાજ ભગવાન નરનારાયણ દેવની ત્યાં સ્થાપના કરશું. પુત્રં પ્રાપ્સ્યતિ નિશ્ચિતં ધનમ ધનાર્થી વિદ્યાર્થી ધનમ ધના. ભુજ પ્રાંતનો મહિમા આપણે સમજીએ. ભગવાન સહજાનંદ સ્વામીને ભુજ પ્રત્યે આટલો બધો લગાવ હતો, રામાનંદ સ્વામીને આટલો બધો ભાવ હતો, પ્રેમ હતો. એની પાછળ ભુજના ભક્તોનું સમર્પણ હતું, એ ભુજના ભક્તોની સમજણ હતી, એ ભુજના ભક્તોની શ્રદ્ધા હતી, ભગવાન પ્રત્યેની નિષ્ઠા હતી. અને એ ભક્તોએ હાથ જોડી ભગવાન સહજાનંદ સ્વામી પાસે વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે, પ્રભુ જેવું મંદિર અમદાવાદ બનાવ્યું એવું ભુજમાં થાય એવી કૃપા કરો. એ જ સભાની અંદર અનેક સંતો બેઠા હતા. મહારાજની દ્રષ્ટિ વૈષ્ણવાનંદ સ્વામી અને નિર્લોભાનંદ સ્વામી ઉપર પડી છે. બંને સંત મંડળોને કહ્યું છે કે આપ જાઓ, કચ્છ પ્રાંતમાં મંદિર કરો અને વહેલું મંદિર થાય અમને બોલાવો, અમે પ્રતિષ્ઠા કરવા આવીશું. બંને સંતો મંડળ લઈ કચ્છ પ્રાંતમાં આવ્યા છે. જોત જોતામાં મંદિર તૈયાર થવા આવ્યું છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ડુંગરપુર સંતોને મૂર્તિઓ માટે પણ મોકલ્યા છે. દરબારગઢમાં ભગવાન સહજાનંદ સ્વામી બેઠા હતા અને સન્મુખ ભગવાન વાસુદેવ નારાયણની મૂર્તિ હતી. એ મૂર્તિ સામે જોઈ અને ભગવાન સહજાનંદ સ્વામી સંતોને કહે છે કે સંતો જાઓ, ડુંગરપુર જઈ અને આ જે શ્વેત દીપમાંથી ભગવાનનું સ્વરૂપ આવ્યું છે, આવું ને આવું જ સ્વરૂપ તમે બનાવી. નરનારાયણ દેવનો જે મહિમા ભગવાન સહજાનંદ સ્વામીએ ગાયો છે, આ નરનારાયણ દેવના જે દર્શન કરશે, આ નરનારાયણ દેવને આવી જે સ્તુતિ કરશે, પ્રાર્થના કરશે, મહારાજે કહ્યું કે પોતાની આજીવિકામાંથી દશાંશ અને વિશાંશ ભાગ કાઢી આ નરનારાયણ દેવને જે આપશે, સત્સંગી જીવનના 4th પ્રકરણમાં 24મા અધ્યાયની અંદર 90મા શ્લોકથી અને 96મા શ્લોક સુધી જે સ્તુતિ કરી છે, આટલા શ્લોક તમે વાંચશો ને તો ભગવાન નરનારાયણ દેવનો મહિમા ખબર નિયમેન કરીષ્યન્તિ પ્રત્યહં યસ્ય દર્શન નિયમેન કરીષ્યન્તિ પ્રત્યહં યસ્ય દર્શન તે પ્રાપ્યન્તિ જનાનૂન તે પ્રાપ્યન્તિ જનાનૂન ભુક્તિ મુક્તિં ચ વાંછિતા ભુક્તિ મુક્તિં ચ વાંછિતા સેવાનાદસ્ય પુત્રાર્થી પુત્રં પ્રાપ્સ્યસि નિશ્ચિતં સેવાનાદસ્ય પુત્રાર્થી પુત્ર
પુત્રં પ્રાપ્સ્યતિ નિશ્ચિતં ધનમ ધનાર્થી વિદ્યાર્થી. કે ભગવાન સહજાનંદ સ્વામીએ એક ભક્તને આધીન થઈ એ સ્ત્રી ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરવા માટે સ્ત્રીના વસ્ત્રો ધારણ કર્યા. આ દ્રશ્ય ભગવાન સહજાનંદ સ્વામીના સખા બ્રહ્મમુનિથી રહેવાયું નહીં. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે બધાને બહાર કાઢ્યા, કાંઈક હશે. એટલે બાજુના ઘરમાં ઉપર ચડી અને બ્રહ્માનંદ સ્વામી છુપાઈને જુએ છે કે આ શું કરે છે. બીજા કોઈને આવો રાઈટ નહોતો, પણ બ્રહ્માનંદ સ્વામી એ તો ભગવાનના સખા હતા. અને જ્યાં ભગવાન સહજાનંદ સ્વામી વસ્ત્રો ધારણ કરે બ્રહ્મ મુનિથી રહેવાયું નહીં અને બ્રહ્માનંદ સ્વામીના મોઢામાંથી શબ્દો બહાર સડી પડ્યા. ગોપી બની ગયા ગિરધારી, 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 ગોપી બની ગયા ગિરધારી. પહેર્યો ઘાઘરડો ઘેરાડો શોભે કંચુઓ કામણગારો, પહેર્યો ઘાઘરડો ઘેરાડો શોભે કંચવો કામણગારો, શોભે કંચવો કામણગારો રે, શોભે કંચવો કામણગારો રે. ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. બધાને એક વિનંતી છે કે મહારાજની આજ્ઞા છે બધા જ ભક્તો નરનારાયણ દેવની મૂર્તિ પૂજામાં રાખજો. એનાથી આપણી ઉપાસનામાં કોઈ પણ પ્રકારનું ખંડન થતું નથી. આપણી ઉપાસના એ શુદ્ધ હોય છે. નિયમેન કરીષ્ય